આજે પુરુષોત્તમ માસનો છઠ્ઠો દિવસ. આવો સાંભળીએ આજની વાર્તા. સાસુ નહાય ઊંડે, વહુ નહાય કુંડે. સાસુ અને વહુ હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ કહ્યું, વહુ, કાલથી હું નદીએ નાહવા જઈશ અને બધું ઘરકામ તારે કરવાનું, બરાબર ધ્યાન રાખજે. વહુને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા થઈ. તે બોલી, બાઈજી, હુંય નદીએ નાહવા આવીશ. સાસુ બોલ્યા, બેસ બેસ, મોટી ભક્તાણી ના જોઈ હોય તો. તું આવીશ તો પછી ઘરકામ કોણ કરશે? તારે વળી પુરુષોત્તમ માસ શાનો? પુરુષોત્તમ માસ શરૂ થયો. સાસુ નદીએ નાહવા ગઈ. વહુ બિચારી ભગવાનનું સ્મરણ કરતી ત્રાંબાકુંડીમાં પાણી લઈ નાહવા બેઠી. તે બોલી, ભગવાન મન હોય ચંગા તો ઘરે બેઠા ગંગા. એ વાત સાચી હશે? જો એવું હોય તો હું પણ આ ત્રાંબાકુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું. ત્યાં નદીએ નાતા નાતા સાસુના હાથેથી વીંટી નીકળી ગઈ અને ઊંડા પાણીમાં ખોવાણી. ઘણી વાર ખોડી પણ એટલા બધા પાણીમાં ક્યાંથી જડે? સાસુ તો નિરાશ થઈને ઘરે આવી. અહીં વહુ સ્નાન કરતી હતી ત્યાં તો તેણે ત્રાંબાકુંડીમાં સાસુની વીંટી જોઈ. તે સાવ ભોળી ભલી હતી. તેને થયું કે સાસુજીના હાથેથી દેગડામાં નીકળી પડી હશે. સાસુ નહીને આવ્યા એટલે વહુએ વીંટી આપીને કહ્યું કે મને ત્રાંબાકુંડીમાંથી જડી. સારું થયું, લાવ, કહી સાસુએ વીંટી આંગળીએ ચડાવી દીધી. બીજે દિવસે પણ કૌતુક થયું. સાસુ નહાતી હતી ને ગળામાંથી હાર તૂટી ગયો ને નદીમાં ખોવાણો. સાસુનો તો જીવ કપાઈ ગયો. બીજે દિવસે પણ વહુને ત્રાંબાકુંડીમાંથી હાર જડ્યો. સાસુ ઘરે આવતા જ વહુને કહ્યું, બાઈજી, લો આ હાર, મને ત્રાંબાકુંડીમાંથી જડ્યો. સાસુને શંકા પડી. તેનું મન ચકરાવે ચડ્યું. તેને થયું, જરૂર વહુ ડાકણ થઈ છે. નદીમાં ખોવાયેલી વસ્તુ તેને ત્રાંબાકુંડીમાં ક્યાંથી મળે? આ તો જાદુગરની ચોટણી મારી વીંટીને હાર એણે જ ચોર્યા અને મને ચમત્કાર બતાવ્યો. કોક દાડો કજિયો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? તેને એક ઉપાય સૂચ્યો. તે સીધી રાજા પાસે ગઈ અને બધી વાત કરી કહ્યું, રાજાજી, આ ડાકણ વહુને જીવતી સળગાવી દો, નહીં તો ગામ આખાને ભરખી જશે. રાજાએ કહ્યું, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. છેલ્લા દિવસે યજ્ઞ કરવાનો છે. તે પછી આનો ન્યાય કરીશ. તમે તમારે સુખેથી ઘરે જાઓ. સાસુ ત્યાંથી ઘરે આવી. રાજાએ યજ્ઞ આરભ્યો હતો. આજે પૂર્ણાહુતિ હતી. સૌ યજ્ઞ નારાયણના દર્શને જાય. વહુએ સાસુને કહ્યું, બાઈજી, આજે તો હું પણ યજ્ઞ નારાયણના દર્શન કરીશ. સાસુએ છણકો કર્યો. બેસ બેસ ચુડેલ, તારે વળી દર્શન શા? એમ કહી સાસુ તો યજ્ઞના દર્શન કરવા ગઈ. વહુનો જીવ ઝાલ્યો ન રહ્યો. તે પણ ચોરી છુપીથી દર્શન કરવા આવી અને સાસુને પછવાડે ઊભી રહી. યજ્ઞમાં પૂર્ણાહુતિ આપતા ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને સૌ પછવાડે ઊભેલી વહુને આશીર્વાદ આપી દર્શન દીધા. ભગવાન બોલ્યા, રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે. તેના પુણ્યના લીધે જ મેં તને દર્શન દીધા છે. આખા મંડપમાં સૌને આશ્ચર્ય થયું. રાજાએ સાસુને ફિટકાર આપી તેની દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી. વહુને તો સૌ ફૂલના હાર ચડાવવા લાગ્યા. સાસુ તો મોં છુપાવીને નાઠી. રાજા પ્રસન્ન થયો અને વહુને અડધું રાજપાટ આપી દીધું. શ્રદ્ધાના બળે વહુને ઘરે બેઠા ભગવાન પુરુષોત્તમ રાય પડ્યા. શ્રદ્ધા હોય તો ભલે ને સાસુ નહાય ઊંડે ને વહુ નહાય કુંડે, સૌને સરખું ફળ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની રોજની વાર્તા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.